શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. વૈષ્ણવો, અમુક પ્રશ્નો આપણા મનમાં હંમેશા જન્મતા હોય છે, પરંતુ આપણને એનો ચોક્કસ જવાબ મળતો નથી. તો ચાલો આપણે એવા અમુક સત્સંગ અને તેના બાળકોએ આપેલા શાસ્ત્રાર્થ જવાબ જોઈએ. તો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. આપણે હવે એક પ્રશ્ન જોઈએ કે ઘણા લોકો કહે છે કે ભાઈબીજના દિવસે શ્રી યમુનાજીમાં સ્નાન કરવાથી યમયાતના ભોગવવી પડતી નથી, જ્યારે ઘણા વૈષ્ણવો એમ કહે છે કે શ્રી યમુનાજીમાં સ્નાન ન થાય, શ્રી યમુનાજીનું કેવળ પાન જ કરવું જોઈએ. આ બંનેમાં સાચું શું? આપણે વૈષ્ણવ તરીકે શું કરવું જોઈએ? તો ચાલો તેનો જવાબ જોઈએ. શાસ્ત્રોમાં ગંગાજીમાં સ્નાન, યમુનાજીનું પાન અને નર્મદાજીનું દર્શન કરવાથી જીવના સર્વ પાપ નાશ પામે છે એમ કહેવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે કે હે શ્રી યમુને, તમારા ચરિત્ર અદ્ભુત છે. તમારું પાન કરવાથી જીવને યમયાતના ભોગવવી પડતી નથી. યમ પોતાની બહેનના સંતાનોને કેવી રીતે મારે, જેવી રીતે ગોપિકાએ તમારું સેવન કર્યું તેથી તેઓ પ્રભુને પ્રિય બન્યા, તેમ તમારું સેવન કરવાથી જીવ પ્રભુને પ્રિય બને છે. આમ શ્રી મહાપ્રભુજી પણ શ્રી યમુના પાનનો મહિમા જ વર્ણવે છે, યમુના સ્નાનનો નહીં. આ શ્લોક પરથી ટીકામાં શ્રી ગુસાઈજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી હરિરાયજી, શ્રી દ્વારકેશજી અને શ્રી લાલુ ભટ્ટજી એમ સર્વ મહાનુભાવો એકમતે સમજાવે છે કે કોઈ વ્યક્તિને તરસ લાગી હોય અને તે તરસ છીપાવવા શ્રી યમુનાજીનું જળ પીએ તો તેને પણ યમયાતનામાંથી મુક્તિ મળે છે. શ્રી યમુનાજી ભગવાનના પરમ પ્રિયા છે, જીવો પર દયા કરનારા છે અને તેમના પાનથી યમયાતના ભોગવવી પડતી નથી. એવો વિચાર કર્યા વિના પણ તેમના જલનું પાન કરનારને શ્રી યમુનાજી યમયાતનામાંથી મુક્તિ અપાવે છે. તે જ તેમના કર્મની અદ્ભુતતા છે. અહીં એવો પ્રશ્ન થાય કે યમનું કાર્ય તો જીવોને યોગ્ય ન્યાય આપવાનું છે, તો શ્રી યમુનાજીના અનુરોધથી યમ કેવી રીતે જીવોને યાતના મુક્ત કરે? શ્રી પુરુષોત્તમજી આ શંકાના સમાધાનમાં બતાવે છે કે શ્રી યમુનાજીના 14 નામોના તર્પણથી યમ પણ ઘીની જેમ પીગળી જાય છે. તે સ્વભાવે ક્રૂર હોવા છતાં આયુષ્ય આપનાર બની જાય છે. શ્રી યમુનાજી શરણાગત જીવોની રક્ષા અને પોષણ કરે છે, તેથી શરણાગત જીવોના તેઓ માતા સમાન છે. માટે તેમના મોટા ભાઈ યમરાજ શ્રી યમુનાજીનું માન રાખે છે. પદ્મપુરાણમાં પણ આ જ વાત બતાવવામાં આવી છે કે શ્રી યમુના જલનું પાન કરનારાઓને યમયાતના થતી નથી. પુરુષાર્થના 2 સ્વરૂપ છે, એક દુઃખની નિવૃત્તિ અને બીજું આનંદની પ્રાપ્તિ. જીવોના દોષ નિવૃત્ત કરી યમયાતનામાંથી બચાવવા એ શ્રી યમુનાજીનું દુઃખ નિવૃત્તિરૂપ અદ્ભુત ચરિત્ર છે. જે જીવો નિસ્વાર્થ ભાવે શ્રી યમુનાજીનું નામસ્મરણ કરે છે તે જીવોને શ્રી યમુનાજી પોતાના બનાવે છે. શ્રી યમુનાજી પ્રત્યેના જીવોના અનુરાગથી પ્રસન્ન થઈ પ્રભુ પણ આ જીવો પ્રત્યે સ્વયં સ્નેહ કરવા લાગે છે. ગોપીજનોના ચરિત્રથી આ વાત સ્પષ્ટ સમજાય છે. અષ્ટછાપ મહાનુભાવ આદિ ભક્ત કવિએ શ્રી યમુનાજીના પદ ગાયા. તદુપરાંત અન્ય મહાનુભાવોએ પણ શ્રી યમુનાજીના અનેક પદો ગાયા છે. આ 41 પદોમાં કેવળ શ્રી સૂરદાસજીએ એક પદમાં શ્રી યમુનાજીનું મહાત્મ્ય વર્ણવતા કહ્યું છે કે પ્રાતહિ નાહત અઘજાત તાકે શકલ. આમ શ્રી યમુના સ્નાનની વાત કરી, પરંતુ તે જ પદની છેલ્લી પંક્તિમાં શ્રી સૂરદાસજી કહે છે કે પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. આમ કહીને યમુના સ્નાનની આવશ્યકતા વિશે શ્રી સૂરદાસજી પણ પ્રશ્ન કરે છે. સર્વ જીવોનો એક સમાન ભક્તિનો બીજભાવ હોઈ ન શકે. જેઓ શ્રી યમુનાજીના જલરૂપમાં પણ સ્વામીની સ્વરૂપના જ દર્શન કરશે, પરિણામે પોતાના પગનો સ્પર્શ જેમ શ્રી ઠાકોરજીને ન થાય એનું ભક્ત ધ્યાન રાખે છે, તેમ શ્રી યમુનાજીને પણ પોતાના પગનો સ્પર્શ ન થાય એવો આગ્રહ રાખે તે સ્વાભાવિક છે. ભાઈ બીજના દિવસે જ સ્નાન કરવાથી યમયાતનામાંથી મુક્તિ મળે અને બીજા દિવસે નહીં,
એવું કોઈ વિધાન શાસ્ત્રોમાં નથી. શાસ્ત્રોમાં તો શ્રી યમુનાજીના પયપાનથી જ યમયાતનામાંથી મુક્તિનું વિધાન છે. શ્રી મહાપ્રભુજીની પણ તે જ આજ્ઞા છે. એટલે જે જીવો સકામ ભક્તો છે અથવા પ્રવાહી કે મર્યાદા બીજવાળા છે તેમને પણ યમયાતનામાંથી મુક્તિ તરીકે સાધન જ જોઈતું હોય તો પણ શ્રી યમુના પાન પૂરતું છે. શ્રી યમુના સ્નાન તે માટે આવશ્યક નથી. આ સંજોગોમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપને સમજીને શ્રી યમુનાજી સાથે વિવેકપૂર્વક ભક્તિનો જ વ્યવહાર કરવો જોઈએ. વૈષ્ણવો, આપણા પ્રશ્નનો જવાબ આપણને આ દરેક વાત પરથી મળી ગયો છે. તો આ અવલૌકિક સત્સંગને અહીં શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.